ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ઇમ્પિરિયલ મોટર્સ ડેલી। આજે વર્કશોપ ઓપન કરતાં જ એક બ્રેઝા કાર વોશિંગ માટે આવી। ત્યાં બીજી બાજુ એક કિયા સેલ્ટોસ સર્વિસિંગ અને ડીપીએફ ક્લિનિંગ માટે આવી। ત્યાં તો એક ક્રેટા કાર મિરર રિપેન્ટિંગના કામ માટે આવી, જેનું મિરર રિપેન્ટિંગનું કામ પતાવવામાં આવ્યું। કાલે જે i20 કારનું બોડી કામનું કામ પતાવ્યું હતું, આજે એનું બેઝ વર્કનું કામ ચાલુ કરવામાં આવ્યું। કાલે જે બલેનો કારનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, એને ઓલ્ડ પાર્ટ ડિસમેન્ટલ કર્યા અને ન્યૂ પાર્ટ્સનું મેઝરમેન્ટ ચેક કર્યું અને ત્યારબાદ એને પેન્ટ વર્કમાં આપવામાં આવ્યા। ત્યાં તો એક પોલો કાર વોશિંગમાં આવી। ત્યાં બીજી બાજુ એક બલેનો કાર ઇન્સ્યોરન્સ ક્લેમ માટે આવી, જેને પણ રિસીવ કરી। ત્યારબાદ તરત જ એક સ્વિફ્ટ કાર પણ ઇન્સ્યોરન્સ ક્લેમ માટે આવી। ત્યાં સર્વિસિંગ ડિપાર્ટમેન્ટમાં એક નેક્સોન કાર સર્વિસિંગ માટે આવી। હજુ તો આ બધી કાર રિસીવ કરી હતી, ત્યાં બીજી બાજુ એક ઇકો કાર એક્સિડેન્ટલ ડેમેજ માટે આવી। એના પછી તરત જ એક ક્રેટા ગાડી ઇન્સ્યોરન્સ ક્લેમ માટે આવી, એને પણ રિસીવ કરી। ત્યાં પેન્ટ વર્ક સેક્શનની અંદર i20 કારનું બેઝ વર્કનું કામ પત્યા બાદ પેન્ટ વર્ક ચાલુ કરવામાં આવ્યું। કાલે જે ડિઝાયર કાર રિસીવ કરી હતી, એનું આજે ઇન્સ્પેક્શનનું કામ પતાવવામાં આવ્યું। તો મિત્રો, મળીએ આપણે આપણા નેક્સ્ટ વ્લોગની અંદર। સ્ટે ટ્યુન વિથ ઇમ્પિરિયલ મોટર વર્કશોપ।